ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026માં લેવાયેલા ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે 6 મેના રોજ જાહેર કરાયું હતું. તો 83.86% આવેલા પરિણામમાં વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓનું પરિણામ વધુ આવ્યું છે. જે સુરતનું પરિણામ 86.4% પણ આવ્યું છે. ગુજરાતમાં ધોરણ 10 એસએસસી પરીક્ષાનું કુલ પરિણામ 83.86% જાહેર થયું છે, જેમાં કન્યાઓનું પરિણામ 88.28% રહી વિદ્યાર્થીઓ કરતાં આગળ રહ્યું છે. જિલ્લાવાર પરિણામમાં નર્મદા જિલ્લો 90.85% સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે, જ્યારે પંચમહાલ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 76.42% નોંધાયું છે. કેન્દ્રવાર પરિણામમાં ગાંધીનગર જિલ્લાના આંજોલ કેન્દ્રે 100% પરિણામ મેળવી મોખરું સ્થાન મેળવ્યું છે, જ્યારે દાહોદ જિલ્લાના મુનખોસલા કેન્દ્રનું પરિણામ 33.74% સાથે સૌથી છેલ્લે રહ્યું છે. આ પરીક્ષામાં કુલ 7,56,392 નિયમિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 6,34,327 વિદ્યાર્થીઓ સફળ જાહેર થયા છે. રાજ્યમાં 1697 શાળાઓએ 100% પરિણામ નોંધાવ્યું છે, જ્યારે 39 શાળાઓનું પરિણામ 0% રહ્યું છે. માધ્યમ મુજબ અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.50% અને ગુજરાતી માધ્યમનું પરિણામ 82.67% નોંધાયું છે. નાપાસ વિદ્યાર્થીઓ માટે જૂન 2026માં બેસ્ટ 2 પદ્ધતિ સાથે પૂરક પરીક્ષા યોજાશે. સુરત શહેર જિલ્લાની વાત કરીએ તો સુરતનું 86.4% પરિણામ આવ્યું છે, જે ગત વર્ષ કરતાં થોડુંક ઓછું છે. જ્યારે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓની વાત કરીએ તો આ વખતે પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે, જેમાં વિદ્યાર્થીનીઓનું 88.28% અને વિદ્યાર્થીઓનું 80.12% પરિણામ આવ્યું છે. અંગ્રેજી માધ્યમનું 92.50%, ગુજરાતી માધ્યમનું 82.67% અને હિન્દી માધ્યમનું 77.20% પરિણામ આવ્યું છે.